નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે. જો તમે ટેટ કે બીજી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આજનો આ ટોપિક તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આજે આપણે ગુજરાતી વ્યાકરણનો એક એવો હિસ્સો સમજવાના છીએ જે માર્ક્સ અપાવવામાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે, અને એ ટોપિક છે સમાસ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો સમાસ એટલે શું એની ઓળખાણ કરીશું. પછી એના મુખ્ય અને કેટલાક ખાસ પ્રકારોને બહુ બધા ઉદાહરણો સાથે સમજીશું. અને છેલ્લે પરીક્ષામાં ભૂલ ન થાય એના માટે કેટલીક સ્પેશિયલ ટિપ્સ પણ હું આપીશ. તો ચાલો શરૂ કરીએ. સેક્શન 1 સમાસ એક પરિચય. જો કોઈ પણ ટોપિકને સમજવો હોય ને તો એનો પાયો એકદમ પાક્કો હોવો જોઈએ. તો ચાલો સૌથી પહેલાં એ જ સમજીએ કે આ સમાસ આખરે છે શું. તો સમાસ એટલે શું? બહુ જ સહેલી ભાષામાં કહું તો જ્યારે બે કે એનાથી વધારે શબ્દો ભેગા થઈને એક નવો જ અર્થપૂર્ણ શબ્દ બનાવે, બસ એ જ પ્રક્રિયાને સમાસ કહેવાય. આટલી સિમ્પલ વ્યાખ્યા છે અને આ જ આખા વિષયનો આધાર છે. સેક્શન 2 સમાસના મુખ્ય પ્રકારો ભાગ 1. ચાલો હવે વ્યાખ્યા તો આપણા મગજમાં ફિટ થઈ ગઈ છે, તો હવે એના મુખ્ય પ્રકારોનો પહેલો સેટ જરા ડિટેલમાં જોઈએ. પેલો છે દ્વંદ્વ સમાસ. આને ઓળખવાનો નિયમ બહુ જ સહેલો છે. આમાં બે શબ્દો હોય અને બંનેનું વજન મતલબ કે મહત્વ એક સરખું હોય, અને જ્યારે તમે એને છૂટા પાડો ને તો વચ્ચે અને અથવા કે આવે. બસ આટલું જ. ઉદાહરણ જુઓ તો તરત સમજાઈ જશે. જેમ કે માતા પિતા. એને છૂટા પાડીએ તો શું થાય? માતા અને પિતા. અહીંયા માતા અને પિતા બંનેનું મહત્વ સરખું છે, ખરું ને? એવી જ રીતે હાર જીત એટલે હાર કે જીત. આ જ છે દ્વંદ્વ સમાસ. ઓકે, બીજો પ્રકાર છે તત્પુરુષ સમાસ. આમાં શું હોય? બંને શબ્દો વચ્ચે વિભક્તિનો સંબંધ હોય. હવે એ કેવી રીતે ખબર પડે? જ્યારે તમે શબ્દને છૂટો પાડો, જેને આપણે વ્યાકરણની ભાષામાં વિગ્રહ કહીએ છીએ, ત્યારે વચ્ચે ને, થી, માટે, નો, ની, માં જેવા પ્રત્યયો ઉમેરાય. અહીં જુઓ, આ ઉદાહરણોથી વાત એકદમ ક્લિયર થઈ જશે. દેશભક્તિ શબ્દ લઈએ. એનો વિગ્રહ શું થાય? દેશ માટે ભક્તિ. જોયું? વચ્ચે માટે આવ્યું. આ માટે જ એ બંને વચ્ચેનો સંબંધ બતાવે છે. હવે ત્રીજો પ્રકાર મધ્યમ પદલોપી સમાસ. અરે, એના નામમાં જ આખો જવાબ છુપાયેલો છે. મધ્યમ પદલોપી એટલે કે વચ્ચેનું પદ ગાયબ હોય. જ્યારે આપણે વિગ્રહ કરીએ ત્યારે એ ગાયબ થયેલા પદને શોધીને પાછું મૂકવું પડે છે. આનું સૌથી બેસ્ટ ઉદાહરણ છે આગગાડી. હવે એનો વિગ્રહ ખાલી આગ અને ગાડી ના થાય, ના. એનો સાચો વિગ્રહ છે આગ વડે ચાલતી ગાડી. તો આ જે વડે ચાલતી છે ને, એ જ પેલું ગાયબ થયેલું મધ્યમ પદ છે. એને ઉમેરો ત્યારે જ સાચો અર્થ સ્પષ્ટ થાય. સેક્શન 3 સમાસના મુખ્ય પ્રકારો ભાગ 2. તો પહેલા 3 પ્રકારો આપણે સમજી લીધા. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે બાકીના મુખ્ય પ્રકારોમાં શું ખાસ છે. ચોથો પ્રકાર છે ઉપપદ સમાસ. આને પકડવાની એક મસ્ત ટ્રીક છે. આમાં બીજો શબ્દ હંમેશા કોઈ ક્રિયા બતાવતો હોય, એટલે કે ક્રિયાપદ હોય. અને જ્યારે એનો વિગ્રહ કરો ને તો છેલ્લે નાર પ્રત્યય આવે જ આવે. નાર એટલે કરવાવાળો. આ બધા જ ઉદાહરણોમાં એક વસ્તુ કોમન છે. નોટિસ કરી? દરેકના વિગ્રહના અંતે નાર આવે છે. બસ આ જ આ સમાસની ઓળખ છે. જેમ કે પંકજ એટલે શું? પંકમાં જન્મનાર. નર્મદા એટલે નર્મ એટલે કે આનંદ આપનાર. પાંચમો પ્રકાર કર્મધારય સમાસ. આમાં બહુ સિમ્પલ છે. પેલો શબ્દ વિશેષણ હોય અને બીજો શબ્દ નામ હોય. એટલે કે પેલો શબ્દ બીજા શબ્દના વખાણ કરતો હોય અથવા તો એની સાથે સરખામણી કરતો હોય. અહીં જુઓ, દરેક ઉદાહરણમાં પહેલો શબ્દ બીજાનું વર્ણન કરે છે. મહાદેવ એટલે મહાન એવા દેવ. દેવ કેવા? તો કે મહાન. અને મુખકમળ એટલે કમળ જેવું મુખ. અહીંયા મુખની સરખામણી કમળ સાથે કરી છે. એકદમ સ્પષ્ટ છે. સેક્શન 4 વિશિષ્ટ સમાસ પ્રકારો. ચાલો હવે આપણે છેલ્લા 3 પ્રકારો જોઈએ, જેમના નિયમો એટલા ચોક્કસ છે ને કે એમને ઓળખવા બહુ જ સહેલા છે. છઠ્ઠો પ્રકાર છે દ્વિગુ સમાસ. અને આ તો મારો ફેવરેટ છે, કારણ કે આને ઓળખવો સૌથી સહેલો છે. બસ એટલું યાદ રાખવાનું કે પહેલો શબ્દ કોઈ સંખ્યા, કોઈ નંબર હશે અને આખો શબ્દ કોઈ સમૂહની વાત કરતો હશે. અહીંયા મજાની વાત એ છે કે દરેક નંબર કોઈક ગ્રુપ કે કલેક્શનની વાત કરે છે. જેમ કે નવરાત્રિ, એનો અર્થ થાય
9 રાત્રિનો સમૂહ, ખાલી 9મી રાત નહીં, એટલે વિગ્રહમાં સમૂહ શબ્દ લખવો બહુ જ જરૂરી છે. 7મો પ્રકાર છે બહુવ્રીહી સમાસ. હા, આ થોડો ટ્રિકી લાગી શકે છે. આમાં શું થાય કે બે શબ્દો ભેગા મળીને કોઈ ત્રીજા જ માણસ કે વસ્તુની વાત કરતા હોય. મતલબ કે એ શબ્દ પોતાના વિશે નહીં, પણ કોઈ બીજા વિશે ઇશારો કરતો હોય છે. તો આમાં મુખ્ય પોઈન્ટ એ છે કે શબ્દ કોનું વર્ણન કરે છે એ સમજવું. જેમ કે ગજાનન, એનો અર્થ હાથીનું મોઢું નથી થતો, એનો અર્થ છે જેનું મુખ ગજ જેવું છે તે. એટલે કે કોણ? ભગવાન ગણેશ. જોયું? ઇશારો ત્રીજી વ્યક્તિ તરફ છે. અને 8મો, છેલ્લો પ્રકાર, અવ્યયી ભાવ સમાસ. આની ચાવી એનો પહેલો શબ્દ છે. પહેલો શબ્દ યથા, પ્રતિ, આ જેવો અવ્યય હોય અને આખો શબ્દ ક્રિયા વિશેષણ તરીકે કામ કરતો હોય. બસ આ અવ્યયને પકડી લો એટલે સમાસ ઓળખાઈ જાય. અહીંયા યથા, પ્રતિ અને આ જેવા શબ્દો જે શરૂઆતમાં આવે છે એ જ આખા શબ્દનો અર્થ નક્કી કરે છે. દાખલા તરીકે યથાશક્તિ, એનો અર્થ શું થાય? શક્તિ પ્રમાણે. આ એક ક્રિયાવિશેષણ છે. સેક્શન 5, પરીક્ષા માટે ખાસ ટિપ્સ. ચાલો, હવે આપણે બધા પ્રકારો તો શીખી લીધા, તો આ બધા જ્ઞાનને પરીક્ષામાં કેવી રીતે વાપરવું એની થોડી પ્રેક્ટિકલ ટિપ્સ જોઈ લઈએ. આ એક એવી જગ્યા છે જ્યાં મોટાભાગના લોકો કન્ફ્યુઝ થાય છે. દ્વિગુ અને બહુવ્રીહી, કેમ કે બંનેમાં નંબર આવી શકે છે, પણ ફરક બહુ સિમ્પલ છે. જો શબ્દ કોઈ સમૂહની વાત કરે, જેમ કે નવરાત્રિ, તો એ દ્વિગુ છે, પણ જો શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિની વાત કરે, જેમ કે દશાનન એટલે કે રાવણ, તો એ બહુવ્રીહી છે. પરીક્ષામાં કોઈ પણ શબ્દ આવે ને તો આ 3 સ્ટેપની ચેકલિસ્ટ મગજમાં રાખજો. પહેલું અને સૌથી ઇમ્પોર્ટન્ટ, શબ્દનો સાચો વિગ્રહ કરો. બીજું, જો છેલ્લો શબ્દ ક્રિયા હોય તો ઉપપદ સમાસ હોઈ શકે છે. અને ત્રીજું, જો નંબર દેખાય તો નક્કી કરો કે એ સમૂહ છે કે કોઈ વ્યક્તિ. અને હવે છેલ્લે તમારી સમજ ચકાસવા માટે એક સવાલ. આ ચક્રપાણી શબ્દ કયા પ્રકારનો સમાસ છે? વિચારો. પાણી એટલે હાથ, તો એનો વિગ્રહ શું થશે અને એ કોના તરફ ઇશારો કરે છે? તમારો જવાબ નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો આ વિડિયો ગમ્યો હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો પ્લીઝ એને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. મળીએ આપણે આવતા વિડિયોમાં. તમારો ખૂબ ખૂબ આભાર.